અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે શુગર ફ્રી ગાજરનો હલવો બનાવીશું। ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખબર પણ નથી પડતી કે આ શુગર ફ્રી છે। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। શુગર ફ્રી ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા 1 કિલો ગાજરને છીણી લીધા છે। 1 કપ શુગર ફ્રી પાવડર, 1 નાની ચમચી ઇલાયચી અને જાયફળનો પાવડર અને દૂધની ક્વોન્ટિટી હું છેલ્લે કહીશ। સૌપ્રથમ આપણે કઢાઈમાં ઘી ગરમ કરી લઈશું। ઘી સરસ ગરમ થઈ ગયું છે। હવે તેમાં છીણેલું ગાજર નાખીશું। ગાજરને સતત હલાવતા રહીને ધીમા તાપે શેકી લઈશું। અત્યારે તમે જોઈ શકો છો કઢાઈ ભરેલી છે। પૂરું શેકાઈ જશે ત્યારે અડધું થઈ જશે। અડધું થાય ત્યાં સુધી આપણે આને શેકવાનું છે, સતત હલાવતા રહીએ। તમે જોઈ શકો છો ગાજરમાં કેટલું બધું પાણી છૂટવા લાગ્યું છે। તો આ પાણી એકદમ બળી જાય ત્યાં સુધી ગાજરને આપણે સતત હલાવતા રહીને શેકવાના છે। તો હજુ આપણે આને બરાબર શેકીશું। તમે જોઈ શકો છો આમાંથી પાણી બધું બળી ગયું છે। હજુ આપણે આને 15 થી 20 મિનિટ શેકીશું। આ શેકવામાં મને અત્યારે 20 મિનિટ થઈ ગયા છે। હજી થોડું આને શેકીશું એટલે એકદમ સરસ ટેસ્ટી લાગે। હલવો, ગાજરનો હલવો જેટલો શેકાય તેટલો ટેસ્ટી લાગે છે। કુકરમાં ઝટપટ બની જાય છે, પણ એનો ટેસ્ટ અને આનો ટેસ્ટમાં ખૂબ જ ફરક હોય છે। આ હલવામાં મહેનત કરવી જરૂરી છે, ત્યારે જ આ ટેસ્ટી બને છે। અને તમે જોઈ શકો છો કે જ્યારે આપણે કઢાઈમાં ગાજર નાખ્યા ત્યારે આખી કઢાઈ ભરેલી હતી અને હવે અડધાથી પણ ઓછું થઈ ગયું છે। તો આટલું બધું એને શેકવાનું છે। ગાજર એકદમ સરસ ચડી ગયા છે અને તેને ખૂબ સરસ કલર પણ આવ્યો છે। તો હવે આપણે આમાં શુગર ફ્રી પાવડર નાખીશું। આ શુગર ફ્રી ઓગળે ત્યાં સુધી આને સતત હલાવતા રહીને શેકવાનું છે। હવે જે રીતે આપણે હલવામાં ખાંડ નાખીએ ત્યારે કેવું પાણી છોડી દે છે, એ જ રીતે શુગર ફ્રી પણ તેમાં પાણી છોડી દે છે। તો શુગર ફ્રી ઓગળી ગયા પછી પાણી છોડી દે તો એ પાણીને બાળી નાખવાનું છે। એ પાણી બળી જાય ત્યાં સુધી ગાજરને સતત હલાવતા રહીને શેકવાનું છે। પ્રોસેસ બહુ જ લાંબી છે, પણ રિઝલ્ટ ખૂબ જ ટેસ્ટી આવે છે। તો પ્રોસેસથી ગભરાવાની બિલકુલ જરૂર નથી અને આનાથી આપણી એક્સરસાઇઝ પણ થઈ જાય છે। આપણે કોઈ જીમમાં જવાની જરૂર પડતી નથી। આને હજુ આપણે શેકીશું। તમે જોઈ શકો છો આ સરસ કાઠું થઈ ગયું છે અને ઘી છોડવા લાગ્યું છે। તો શુગર ફ્રી નાખ્યા પછી તે ઘી છોડી દે ત્યાં સુધી તેને શેકવાનું છે। તો આ શેકવામાં મને અડધો કલાક થયો છે। હવે તેમાં આપણે દૂધ નાખવાનું છે। અહીંયા મેં 1.5 લીટર દૂધ લીધું છે। હવે દૂધની ક્વોન્ટિટી તમે તમારી પસંદ મુજબ રાખી શકો છો। આમાં તમે 2 લીટર પણ નાખી શકો છો અને 1 લીટર પણ નાખી શકો છો। મેં અહીંયા 1.5 લીટર દૂધ નાખ્યું છે। હવે આને સતત નથી હલાવવાનું, થોડી વારે હલાવવાનું છે। જો દૂધ નાખ્યા પછી તમે આને સતત હલાવો તો એમાં જે માવાની કળી બનવાની હોય છે તેનો ભૂક્કો થઈ જાય છે, પછી તેનો ટેસ્ટ સારો આવતો નથી। તો આને હવે આપણે મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું। દૂધ એકદમ બળીને એની કણી બનવા લાગે માવાની ત્યાં સુધી આપણે આને શેકવાનો છે, પણ સતત હલાવવાનો નથી, થોડી વારે હલાવવાનો છે। તમે જોઈ શકો છો હલવામાં દૂધનો માવો બનવા લાગ્યો છે। તો હજી પૂરી રીતે દૂધનો માવો બની જાય અને આ દૂધ બળીને બધું એકદમ કાઠું થઈ જાય ત્યાં સુધી આને શેકવાનું છે। પણ હજુ આ સ્ટેજ પર હજુ આને સતત નથી હલાવવાનું, વચ્ચે જ હલાવવાનું છે। હજુ દૂધ થોડું કાઠું થઈ જાય પછી આને હલાવવાનું। તમે જોઈ શકો છો આ કાઠું થવા લાગ્યું છે અને દૂધની કણી પડી છે। તો આપણે એકદમ આને કાઠું થવા દેવાનું છે જ્યાં સુધી હલવો
ગાજર દેખાવા ના લાગે ત્યાં સુધી આને કાઠું થવા દેવાનું છે અને ધીમા તાપે આ રીતે એને મૂકી રાખવાનું છે. થોડી વારે હલાવવાનું છે. તમે જોઈ શકો છો દૂધ ઘણું બધું બળી ગયું છે. આ કાઠું થઈ ગયું છે અને માવો ખૂબ સરસ બન્યો છે. તો આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને દૂધને એકદમ બાળીને તેનો પૂરેપૂરો માવો થવા દેવાનો છે અને આને કાઠું થવા દેવાનું. તો આ સ્ટેજ ઉપર થોડી વારે હલાવતા રહેવું. હવે આને કાઠું થાય ત્યાં સુધી આપણે શેકીશું. તમે જોઈ શકો છો પૂરેપૂરા દૂધનો માવો બની ગયો છે અને આ સરસ કાઠું થઈ ગયું છે. હવે આ ઘી છોડી દે ત્યાં સુધી આને શેકવાનો છે અને સતત હલાવતા રહીને ફૂલ ફ્લેમ પર આને શેકવાનો છે. તમે જોઈ શકો છો સાઈડમાંથી ઘી છોડવા લાગ્યું છે. એકદમ વધારે ઘી છૂટું નહીં પડે, થોડું આ રીતે છૂટું પડશે. તો આ હલવો બનીને તૈયાર છે. ખૂબ જ સરસ થયો છે. કલર પણ ખૂબ મસ્ત આવ્યો છે. કોઈ ફૂડ કલર યુઝ કર્યા વગર એકદમ લાલ હલવો બન્યો છે. હવે આપણે આમાં ઇલાયચી અને જાયફળનો પાવડર નાખીશું. એક ઇમ્પોર્ટન્ટ ટીપ છે, તમે કોઈ પણ મીઠાઈ બનાવો તેમાં ઇલાયચી અને જાયફળ પહેલેથી નથી નાખવાનું. જ્યારે મીઠાઈ બની જાય ત્યારે છેલ્લે તેમાં આ પાવડર નાખવાનો છે. એનું કારણ એ છે કે જ્યારે તમે મીઠાઈ બનતી વખતે ઇલાયચી અને જાયફળ નાખી દો તો એની જે ટેસ્ટ અને સ્મેલ છે એ રિડ્યુસ થઈ જાય છે અને જો છેલ્લે નાખો તો એની ટેસ્ટ અને સ્મેલ એમના એમ રહે છે, તો એનો સ્વાદ અલગ જ આવે છે. એટલા માટે ઇલાયચી અને જાયફળ હંમેશા દરેક મીઠાઈમાં છેલ્લે નાખવાનું છે. આપણો હલવો બનીને તૈયાર છે. હવે આપણે આને ગરમ સર્વ કરીશું. ટેસ્ટી, હેલ્ધી, શુગર ફ્રી ગાજરનો હલવો બનીને તૈયાર છે. આ હલવો બનાવતા મને 2.5 કલાક થયા છે અને આ હલવો ડાયાબિટીક લોકો ખૂબ આરામથી ખાઈ શકે છે. ગાજર ખૂબ જ હેલ્ધી હોય છે અને આ હલવામાં શુગર નથી, એટલે આ હલવો એકદમ હેલ્ધી છે. તો કોઈ પણ આ હલવો ખાઈ શકે છે. હા, જો કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ હો અને તમારું પ્રોટીન વધતું હોય તો તેમાં તમે દૂધ સ્કીપ કરીને આ હલવો બનાવી શકો છો. અને તમારે દૂધ વગરના હલવાની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, હું જરૂર બનાવીશ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ધન્યવાદ.